હેલો મિત્રો, આજે આપણે બનાવીશું અડવાઈના પાત્રા. તો અહીંયા અડવાઈના પાત્રા બનાવવા માટે અહીંયા 14 નગ જેવા પાન લઈ લીધા છે. તો આ પાનને આપણે એકદમ જ સારી રીતે ધોઈ લેવાના છે, જેથી એના અંદર જે પણ કચરો હોય એ નીકળી જાય. તો પછી આપણે એને એક કપડાથી એકદમ સારી રીતે ધીમે ધીમે લૂકી દેવાના છે, જેથી આપણા પાન તૂટી ના જાય. તો આપણે એકદમ જ ધીમા ધીમા હળવા હાથે લૂકી દેવાના છે. તો અહીંયા મેં આ રીતે બધા જ પાન લૂકીને લઈ લીધા છે. પછી આપણે આ પાનની એકદમ સારી રીતે નસ કાપી લઈશું ચપ્પુ વડે. ચપ્પુ એકદમ જ ધારવાળું રાખવાનું છે, જેથી એની નસ એકદમ જ સારી રીતે કપાઈ જાય. તો અહીંયા એકદમ જે જાડી જાડી નસો હોય એ આપણે કાપીને લઈ લેવાની છે, જેથી આપણે એ ખાવામાં મોઢાના અંદર ના આવે એના માટે. તો અહીંયા મેં આ રીતે બધી જ નસો કાપીને લઈ લીધી છે. તો અહીંયા મેં બધા જ પાનની આ રીતે એકદમ જ જાડી જાડી નસો કાપીને લઈ લીધી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આને એક પણ નસ હવે નથી રહી. તો હવે આપણે અહીંયા પેસ્ટ તૈયાર કરીશું. પેસ્ટ તૈયાર કરવા માટે મેં અહીંયા 1.5 કપ જેટલો ચણાનો લોટ લઈ લીધો છે. પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, મરચું, ધાણા જીરું પાવડર, આપણે થોડો ગરમ મસાલો નાખીશું અને લસણ અને મરચાંની પેસ્ટ. પછી આપણે અહીંયા આંબલીનો રસ નાખીશું અને થોડો ગોળ નાખીશું. આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. પછી આપણે અહીંયા અજમો અને હિંગ નાખીશું. આ બધા જ મસાલા આપણે નાખવા જરૂર છે, કારણ કે પાનના અંદર કોઈ જ પણ પ્રકારનો ટેસ્ટ હોતો નથી, એટલે આપણે આ બધો જ મસાલો એકદમ સારી રીતે કરવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ મસાલો એકદમ જ સારી રીતે તૈયાર થઈ ગયો છે. એને એકદમ આ રીતે જાડો કટ રાખવાનો છે. પછી આપણે અહીંયા પાન લઈ લઈશું અને પાનને ઊંધું પાથરી નાખીશું. આ પાનને ઊંધું પાથર્યા પછી આપણે એકદમ જ સારી રીતે આ બેસનનો જે પેસ્ટ બનાવ્યો હતો એ એના અંદર લગાવી દઈશું. પછી આપણે બીજું પાન છે એને આ રીતે મૂકી દઈશું. તો પછી એના અંદર પણ એકદમ જ સારી રીતે પેસ્ટ આ રીતે એકદમ લગાવી દેવાનો છે જાડો જાડો. તો પછી બીજું પણ મેં પાન લઈને એકદમ એના ઉપર પણ સારી રીતે પેસ્ટ લગાવી દીધો છે. તો આ રીતે મેં અહીંયા 4 જેવા પાન લઈ લીધા છે. એના ઉપર એકદમ જ સારી રીતે મેં બધી જ રીતે એકદમ ઘટ એવો પેસ્ટ લગાવી દીધો છે. તો આપણે આ પેસ્ટ વધારે લગાવવાથી એકદમ જ પાત્રા ટેસ્ટી બને છે. તો પછી આપણે એને ઉપરના ભાગમાંથી એકદમ આ રીતે વાળી નાખીશું અને પછી આપણે એને સાઈડમાંથી પણ એકદમ સારી રીતે વાળી નાખીશું. આ વાળવાથી આપણે જે બેસનનો પેસ્ટ લગાવેલો છે એ બહાર નીકળતો નથી, એના માટે જ આપણે વાળવામાં આવે છે. પછી આપણે ઉપરથી એકદમ ધીમે ધીમે હળવા હાથે એકદમ આ રીતે રાઉન્ડમાં કરીને લઈ લઈશું. તો તમે અહીંયા જોઈ શકો છો આ એકદમ આપણો તૈયાર થયો છે. તો પછી આપણે નીચેના ભાગમાંથી પણ આ રીતે કરી નાખીશું અને એના ઉપર થોડું ચણાનો લોટ નાખીને એકદમ જ રોલને એકદમ ફિટ વાળીને લઈ લઈશું. તો આપણો રોલ એકદમ જ તૈયાર થઈ ગયો છે. તો અહીંયા મેં પાણી પહેલાથી જ ગરમ કરવા મૂકી દીધું હતું. તો પછી આના અંદર આપણે એક જાળીવાળું સીબું મૂકી દઈશું. પછી આપણે જે પાત્રા બનાવ્યા હતા એ આના અંદર મૂકીને 15 થી 20 મિનિટ એને ધીમા તાપે ચડવા દઈશું. તો હવે આપણા પાત્રા 15 થી 20 મિનિટ થઈ ગઈ છે. તો આપણા પાત્રા ચડી ગયા છે. તો હવે આપણે એને બહાર કાઢી નાખીશું. પછી આપણે એને એકદમ જ આ રીતે નાના નાના પીસ કરીને લઈ લેવાના છે. તો તમે અહીંયા જોઈ શકો છો મેં એકદમ જ આ રીતે આના નાના નાના પીસ બધાના કરી નાખ્યા છે. તો તમે જોઈ શકો છો કે આનો એકદમ જ શેપ સારો આવ્યો છે. તો આ રીતે આપણા પાત્રા એકદમ બધા જ તૈયાર છે. તો પછી મેં અહીંયા એક પેનમાં તેલ મૂકી દીધું છે. આ તેલ ગરમ થઈ ગયું છે. તો એના પછી હું રાઈ નાખી છે. એના પછી આપણે થોડો લીમડો નાખીશું અને તલ નાખીશું અને થોડું હળદર નાખીને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. પછી આપણે પાત્રા એના અંદર બધા જ નાખી દેવાના છે અને એને એકદમ જ સારી રીતે મિક્સ કરીને લઈ લઈશું. પછી આપણે એના અંદર થોડું લીંબુ નાખીશું. લીંબુ નાખવાથી એકદમ જ એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે. તો મેં અહીંયા લીંબુ નાખીને એકદમ જ બધા પાત્રા મિક્સ કરી લીધા છે. તો આપણા પાત્રા એકદમ જ તૈયાર છે. જો દોસ્તો તમને પણ આ રેસીપી પસંદ આવી હોય મારી, તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ દોસ્તો.